વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમાનાની ટીમ દ્વારા સાયબર ક્રાઇમને ગુનાને ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે। આ બનાવની વાત કરીએ તો એક દુકાનવાળા પાસે ફરિયાદી પાસે એક વ્યક્તિ આવે છે અને વ્યક્તિ પોતે કેશ પૈસા આપશે અને પોતાને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના છે તો ફરિયાદી પાસે એણે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ટ્રાન્સફર કરાવતી વખતે એણે એનો પિન નંબર છે જાણી લીધો હતો અને સેકન્ડ ડે પણ એ જે ફરિયાદી છે એને વિશ્વાસમાં લઈને દુકાનવાળાને વિશ્વાસમાં લઈને ફરીવાર બીજા દિવસે પોતે આવ્યો હતો ને કે મારે પોતે આજે પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવા છે, હું આપને કેશ પૈસા આપી દઉં છું, આપ મને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો। અને ફરિયાદી વ્યસ્ત હતા એટલે એનો મોબાઈલ લઈને લાવો હું પોતે ટ્રાન્સફર કરી લઉં છું એમ કરીને પોતે પોતાના અકાઉન્ટમાં 52,000 રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જે વોલેટમાં પૈસા ગયા હતા એ અને જે ફરિયાદીનું વોલેટ હતું જે યુઝ કર્યું હતું તમામ ડિટેલ્સ નીકાળવામાં આવી હતી અને એના આધારે જે બેંક અકાઉન્ટમાં પૈસા ગયા છે બેંક અકાઉન્ટ અને વોલેટની ડિટેલ મેળવીને આ જે વ્યક્તિ છે એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી હતી। વ્યક્તિએ પોતાની ઓળખ જે છે ફરિયાદીને ખોટી આપેલી હતી મોન્ટુ તરીકેની અને આરોપી છે એને દમણથી કચ્છીગામ દમણ છે આરોપી છે એને પકડી પાડવામાં સફળતા મળી છે। સત્યમ દિનેશ સિંહ નામનો આરોપી છે જેની ઉંમર 22 વર્ષ છે, જે કચ્છીગામ દમણનો રહેવાસી છે અને બેકાર છે। ઓરિજિનલી એ યુપીનો છે અને આ ફરિયાદી છે અને વિશ્વાસમાં લઈને એણે આ સાયબર ક્રાઇમને અંજામ આપ્યો છે।